દીપોત્સવી પર્વની સાથે કચ્છમાં પ્રવાસનની મોસમ પણ શરૂ થઈ છે। કચ્છ જિલ્લો એવો વિસ્તાર છે જ્યાં રણ, દરિયો અને પર્વતની સાથે અહીં સફેદ રણમાં આવેલ છે। દરેક વિસ્તારથી અલગ અને પ્રવાસીઓને ખૂંચી લાવે છે। આ બાબતે ભુજના નામાંકિત હોટેલિયર હેમલભાઈ માણેકે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં સામાન્ય રીતે આખું વર્ષ પ્રવાસીઓનું આવાગમન રહેતું હોય છે, પરંતુ દીપોત્સવીની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળતો હોય છે। દર વર્ષે દિવાળી દરમિયાન હોટલ, રિસોર્ટમાં એડવાન્સ બુકિંગ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે એડવાન્સ બુકિંગનું પ્રમાણ થોડું નીચું જોવા મળી રહ્યું છે। જોકે આ પાછળના કારણો જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની સરકારી કચેરીઓમાં સળંગ 8 દિવસનું વેકેશન જાહેર કરાયું છે, જેથી પ્રવાસીઓ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન બુકિંગ પર વધુ ભાર મૂકે તેવું જણાઈ રહ્યું છે। હાલે ધોરડોના રણમાં પાણી ભરાયેલું છે। આ પાણી પણ પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણ સમાન બની રહેશે। પાણી ભરાવાના લીધે દેશ વિદેશના પક્ષીઓનો રણમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। એકમાત્ર સરહદી જિલ્લો જ એવો છે જ્યાં રણ, દરિયો, પર્વતની સાથે અનેક પૌરાણિક ધર્મ સ્થાનોનું પણ સમન્વય છે। ભારે વરસાદને કારણે જેમાં ચોતરફ પાણી ભરાઈ ગયા હોવાથી સફેદ રણ જોઈ નહીં શકાય તેવી વાતો વચ્ચે જાણકારોએ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર આપ્યા છે કે બિરંડિયારાથી 11 કિલોમીટર કચ્છનું સફેદ રણ તેની મૂળ નજાકતમાં સુંદર રીતે દેખાઈ રહ્યું છે। ત્યારે હવે દિવાળી વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓ ફરીથી ઉમટી પડે તેવી સંભાવના સર્જાઈ છે। રણ તરફ આવતા રસ્તા પર રિપેરિંગ કરાઈ રહ્યા છે। કચ્છમાં પ્રવાસી આવવાનું એટલા માટે દૂર દૂરના લોકો પસંદ કરે છે। અનેક ધાર્મિક સ્થાનો પ્રવાસ માટે મહત્વ ધરાવે છે। વર્લ્ડ હેરિટેજમાં ગણાયેલું ધોળાવીરા પુરાતત્વ સાઇટની જાહેરાત અક્ષય કુમાર દ્વારા શરૂ થઈ ગઈ હોવાથી ધોળાવીરા તરફ અને ભુજના સ્મૃતિ વન મ્યુઝિયમ પણ અનેક પ્રવાસીઓનું આકર્ષણ રહેશે। નહીં દેખા તો કુછ નહીં દેખા ને સાર્થક કરવા માટે કચ્છ લોકો આવી રહ્યા છે અને કચ્છમાં આવતા પ્રવાસીઓને વ્હાઇટ રણ નહીં દેખાય એવી ભીતિ થઈ રહી છે। તો એના માટે ખૂબ ખબર અમે કહીએ કે કચ્છમાં અત્યારે ભિરંડિયારાથી ઓંડવના રસ્તા ઉપર 11 કિલોમીટરના જગ્યા ઉપર અત્યારે ખૂબ જ સરસ વ્હાઇટ રણ આપને જોવા મળશે। તો આવનાર બધા જ પ્રવાસીઓને વિનંતી કે જો કચ્છનું વ્હાઇટ રણ જોવું હોય તો ઓંડવની મુલાકાત જરૂરથી લેજો અને ભિરંડિયારાનો માવો ખાઈ કચ્છની મુલાકાતે દરિયો છે, અમારી પાસે માંડવીનો ધોળાવીરા છે, હડપ્પન સંસ્કૃતિનું હેરિટેજ વિલેજ છે, આપણું કચ્છમાં માતાનો મઢ છે, નારાયણ સરોવર છે, કોટેશ્વર છે અને વિવિધ ફરવાની જગ્યાઓ ફરી કચ્છ ભુજની મુલાકાત લઈ ભુજમાં અલગ અલગ ફરવાના ખૂબ સારા સ્થળો છે। આ બધી મુલાકાત લઈ કચ્છની સ્મૃતિને સંભાળજો। આ વખતે દિવાળીનો સમયગાળો છે, અત્યારે કેટલા પ્રવાસીઓ આવવાની શક્યતાઓ અત્યારે જોવા મળી? પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે ખાસ સરકારી અધિકારીઓ માટે એક વીક જાહેર કર્યો છે, હોલિડે વીક જાહેર કર્યો છે। એનો ભરપૂર ઉપયોગ કરશે લોકો એવું અમને આશા છે અને અત્યારે સારી એવી ઇન્ક્વાયરી જનરેટ થઈ રહી છે કચ્છ માટેની। ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓને શું અપીલ કરશો અત્યારે? અમે લોકો ખાસ અપીલ કરશું કે કચ્છ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં દરિયો છે, જ્યાં પર્વતમાળા છે, જ્યાં તમને રણ જોવા મળશે। વ્હાઇટ રણ જે વર્લ્ડ આખામાં 2 જગ્યા છે એના પૈકીનું એક રણ અમારી પાસે છે। હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની બહુ મોટી વિશાળ 18 જેટલી હેન્ડીક્રાફ્ટ્સની છે। વન્ય સૃષ્ટિ, પક્ષીઓ અને વિવિધ દેવ દેવસ્થાન છે અહીંયા। તો બધું જ જોવાનું એકમાત્ર સ્થળ છે આખા ઇન્ડિયામાં કે જે અહીંયા જરૂરથી આપ મહાણો। કચ્છ જિલ્લામાં ચાલુ સાલે મેઘરાજાએ અઢળક મેઘકૃપા વરસાવી હોવાથી ખરીફ પાકની સાથોસાથ રવિ પાકનું ચિત્ર પણ ઉજળું રહેવાના પૂરેપૂરા સંકેતો હાલે જોવા મળી રહ્યા છે। જો કે જિલ્લામાં નવરાત્રી સુધી મેઘરાજાની હાજરી જોવા મળી રહી છે, જેથી પાછો ઉતરા વરસાદ થકી કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો પણ આવ્યો છે। ધરતીપુત્રો નુકસાનીમાંથી પુનઃ બેઠા થઈ જોખમ ખેડવા માટે ટેવાયેલા હોવાથી ક્યારેક પણ હતાશ થતા નથી। જિલ્લામાં હાલે ડેમો, તળાવોમાં વરસાદી નીર હિલોડા લઈ રહ્યા છે। શિયાળુ પાકના ધરતીપુત્રોને ભયો થવાની સંભાવના જોવા મળી રહી છે। ત્યારે કચ્છના વિશાળ ડેમોમાં ગણનાપાત્ર એવા આહિરપટ્ટી પાવરપટ્ટીના રુદ્રમાતા ડેમમાંથી સિંચાઈ માટેના પાણી છોડવાની તૈયારી હોવાથી આ પંથકના ખેડૂતોની દિવાળીની ઉજવણી બેવડાઈ ગઈ છે। કચ્છના સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમમાં આ વર્ષે નવા નીરની પુષ્કળ આવક થતા હાલે ડેમની જળ સપાટી 27 થી 28 ફૂટે પહોંચી છે। ડેમનું ઓગણ 39 ફૂટે આવેલ છે। આ ડેમના કમાન્ડ એરિયામાં આવતા ખેતરોમાં ખરીફ પાક ઉપરાંત રવિ પાકની વાવણી થનાર હોય પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની કવાયત શરૂ થઈ ગઈ છે।
રુદ્રમાતા પિયત સહકારી મંડળીના પ્રમુખે વિગતો આપતા જણાવ્યું હતું કે દિવાળી બાદ રુદ્રમાતા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. આગોતરી તૈયારીના ભાગરૂપે કેનાલની સફાઈ કામગીરી આટોપી લેવાઈ છે. પાણીના ઉપલબ્ધ જથ્થા અનુસાર ખેડૂતોને તબક્કાવાર પાણી વિતરણ કરવામાં આવશે. કચ્છ જિલ્લા માલધારી સેલ કોંગ્રેસ દ્વારા માલધારીઓ અને પશુપાલકોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં નાના પશુધન માટે ચાલી રહેલા કપરા સમયનો ઉલ્લેખ કરી ગૌચર જમીન બચાવી લઈ માલધારીઓની આજીવિકા ટકાવી રાખવા માંગ કરાઈ હતી. દૂધના ભાવમાં માલધારીઓને પૂરતું બોનસ મળે, સરળ ડેરી દ્વારા ઊંટડીના દૂધના ભાવમાં વધારો કરવામાં આવે, સહકારી માળખામાં માલધારીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે, બંધ કરી દેવામાં આવેલ ગોપાલક મંડળીઓ ફરી શરૂ કરવા, કચ્છમાં બંધ થઈ ગયેલા ગેટાણ નિગમને ફરી શરૂ કરવા, રાજ્ય સરકાર દ્વારા ગૌચર નીતિ બનાવવામાં આવે, ગૌચર પર થયેલ દબાણ દૂર કરવામાં આવે, કચ્છમાં પશુ તબીબોની ઘટ પૂરી કરવામાં આવે, સીમતળ અને ગામતળના વાડાઓ રેગ્યુલર કરવામાં આવે સહિતની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો. આ વેળાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ ઉપરાંત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છના વિવિધ માલધારીઓના કન્નડગતા પ્રશ્નો માટે આજે આદરણીય કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે વાત અમે મુદ્દા કલેક્ટર સાહેબને આપણે જે આપ્યા છે એમાં ઘણા બધા મુદ્દા એવા છે કે આજે વર્ષોથી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ મોટો છે અને આખા ગુજરાતના નાના પશુધનની અંદર 65% પશુધન કચ્છની અંદર આવેલું અને એના વિવિધ અનેક એવા કન્નડગતા પ્રશ્નો, ખાસ કરીને અમારે ગૌચરનો મુદ્દો, કારણ કે આજે માલધારીઓને પોતાના માલને જો આજીવિકા બચાવ્યો તો ખરેખર અત્યારે ગૌચરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂમાફીઓ દ્વારા મોટું દબાણ કરવામાં આવ્યું છે. એના સંદર્ભે અમે આજે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર આ ગૌચરો દૂર કરે જેથી કરીને માલધારીઓને ક્યાંક અન્ય જિલ્લાની અંદર અને રાજ્યની અંદર હિજરત ના કરવી પડે. કચ્છ જિલ્લો એક એવો છે સમગ્ર ગુજરાતનો કે સૌથી પશુધન આપણા કચ્છ જિલ્લામાં છે અને એમાં પણ તમને વાત કરીશ તો વસ્તી કરતા માનવ વસ્તી કરતા પશુધન કચ્છ જિલ્લામાં વધારે છે એવો આ એકમાત્ર જિલ્લો છે. ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે. ગૌચરો ઉપર ખૂબ મોટે પાયે દબાણો છે. 5 લાખ એકર જેટલી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો છે. અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યા હળવી થશે અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું નથી. આજે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે. આપણે અહીંયા સરહદ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બીજા જિલ્લાની ડેરીઓ આપે છે એના પ્રમાણમાં અહીંયા એને બોનસ પણ માલધારીઓને પૂરું મળતું નથી. ઊંટણીના ભાવ દૂધનો પ્રચાર પ્રસાર ખૂબ થયો પરંતુ એને ભાવ જો પૂરું નહીં મળે તો માલધારીઓ ન છૂટકે એ વ્યવસ્થાથી પણ ધીરે ધીરે દૂર થતા જશે. અને ખાસ કરીને આપણા જિલ્લામાં ઘેટા બકરાની વાત કરું તો સમગ્ર ગુજરાતના 65% ઘેટા બકરાની સંખ્યા કચ્છ જિલ્લામાં છે. આપણા જિલ્લામાં માલધારીઓ છે 65%. આખા 35%માં આખું ગુજરાત આવે તો આ માલધારીઓને પણ ચિંતા સરકારે કરવી જોઈએ અને એને પશુની ગણતરીમાં એને માનવામાં આવે એ પણ એક માંગણી છે. દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઝૂંપડા તેમજ કાચા મકાનોમાં રહેતા શ્રમજીવી પરિવારો તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ભુજની સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે ભૂંગા ઝૂંપડા કાચા પાકા મકાનોમાં રહેતા તેમજ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું હતું. જુદા જુદા વિસ્તારોમાં રહેતા 1500 જેટલા જરૂરતમંદ પરિવારોને મીઠાઈના પેકેટો તેમજ ફરસાણના પેકેટો અર્પણ કરાયા હતા. આવા પરિવારો પર દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ ખુશી વ્યક્ત કરી હતી અને દાતાઓને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ કોઠારા ગામે ભૂંગાઓમાં રહેતા 100 પરિવારોને મીઠાઈ પેકેટો વિતરણ કરાયા હતા. પરિવારોએ ખુશી વ્યક્ત કરી દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા. પશ્ચિમ કચ્છમાં મહિલા હેડ કોન્સ્ટેબલની છેડતી અને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ ભોગ બનનારે માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી કુકવાના અનિલ કુમાર મારુએ ફરિયાદી સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ફરિયાદી સંબંધ રાખવા માંગતા ન હોવાથી તેનું મન દુઃખ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ક્રેટા ગાડી ફરિયાદીની કાર આગળ આડી રાખીને ફરિયાદીની ગાડીનો કાચ તોડી નિર્લજ હુમલો કર્યો હતો અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોતાની ગાડી વડે ફરિયાદીની કારને ટક્કર મારી હતી તેમજ છેડતી પણ કરી હતી. ઉપરાંત એસિડ નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ ભુજોડી બસ સ્ટેશનથી વર્ધમાન નગરના રોડ પર બન્યો હતો. જે બાબતે મહિલાએ ફરિયાદ આપતા માધાપર પોલીસે કુકમાના અનિલ મારુ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પચરંગી સંકુલ ગાંધીધામમાં એટીએમમાં પૈસા જમા ન કરાવી બેંક કર્મચારી 11,27,000ની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. મૂળ પંજાબના હાલે ગાંધીધામમાં રહેતા અમરદીપસિંહ અંગ્રેજસિંહના જણાવ્યા પ્રમાણે આરોપી રાજસ્થાનના ખુશાલ હીરાલાલ ગજરા કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિલાયન્સ સર્કલ શાખાના અગાઉના કેસ ઇન્ચાર્જ હતા. તેઓએ પોતાની કાયદેસરની સરકારી નોકરીની ફરજ દરમિયાન એટીએમમાં રૂપિયા જમા કરાવવાના હતા, પરંતુ આ રૂપિયા એટીએમમાં જમા ન કરાવી ઠગાઈ કરી હતી. એટીએમમાં જમા કરાવવાના 11,27,400 રૂપિયા પોતે ઉચાપત કરતા તપાસ કર્યા બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. કચ્છ અને મુંબઈ વચ્ચે 12 મહિના પ્રવાસીઓની સતત આવજાવ ચાલુ જ હોય છે, ત્યારે વાપી, બિલીમોરા, નવસારી, સુરત સહિતના વચ્ચેના રેલવે સ્ટેશન પરથી જનરલ પાસવાળા પેસેન્જરો સ્લીપર કોચમાં જાણી જોઈને ચડી જાય છે અને આડેધડ ગમે ત્યાં જગ્યા રોકીને રાજકતા ફેલાવે છે. ભુજ અને મુંબઈ વચ્ચે દોડતી સ્લીપર કોચમાં જો કચ્છના પેસેન્જર ફૂલ મળી શકતા હોય તો વાપીથી સુરત સુધીના સ્ટેશન પરના સ્ટોપ રદ કરી નાખવા જોઈએ તેવી માંગ પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે. ગત 17મી ઓક્ટોબરના દાદર મુંબઈથી ઉપડેલી ટ્રેનમાં કચ્છના પ્રવાસીઓએ કન્નડગત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં વાપી સ્ટેશન પાસે પહોંચી ત્યારે વૃદ્ધ મહિલા પર સ્લીપર ક્લાસનો વાપી પાસેના ઘૂસણખોર પ્રવાસીએ રીતસરનો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્લીપિંગ કોચના ગેરકાયદેસર ઘૂસણખોર પ્રવાસીઓ ટોયલેટ જવાનો રસ્તો રોકીને બેઠા હતા અને મહિલા ટોયલેટ જવા ઈચ્છતા હતા, પરંતુ ખીચોખીચ વચ્ચે બેસેલા આવા પેસેન્જરોને કારણે રસ્તો બંધ હોવાથી ટોક્યો હતો. ત્યારે મહિલા પર હુમલો કરાયો હતો. આ વર્તનથી વૃદ્ધ મહિલા પ્રવાસી હતપ્રભ થઈ ગયા હતા. આ પ્રશ્ન તાત્કાલિક દૂર કરીને કચ્છના પેસેન્જરોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવા લોકમાંગ ઉઠી છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.